તમે તમારા જીવનને કે તમારી પરિસ્થિતિને ક્યારેય કોસશો નહીં. જે બી થાય છે એ સારા માટે થાય છે. મને કીધું કે કર્મનો સિદ્ધાંત છે અને ભગવદ્ ગીતાની અંદર બી કૃષ્ણ કહી રહ્યો છે કે જે બી થશે એ બી જ થશે. સો તમારી સાથે સારું થઈ રહ્યું છે કે સ્માઇલ, ખરાબ થઈ રહ્યું છે કે સ્માઇલ. એક જ તમારું કામ છે, એક જ લક્ષ્ય છે કે યાર તમારી સાથે આસપાસ જે બી ઘટનાઓ બને છે એ તમને મજબૂત બનાવવા માટે, તમને આગળ લઈ જવા માટે, તમારા ગોલ સુધી પહોંચાડવા માટે એ બધા જ પાસાઓ છે. સો મારા જીવનની અંદર જેટલા પણ લોકોએ મારું ખરાબ કર્યું છે કે મને પાડવા માટે, મને હરાવવા માટે, ડરાવવા માટે, ધમકાવવા માટે કે ફિનિશ કરવા માટે જે લોકોએ કામ કર્યું છે એ બધાને આજે હું સેલ્યુટ કરું છું, નમસ્કાર કરું છું, પગે લાગુ છું કે તમે બધા મારા જીવનના સાચા ગુરુ છો. તમે લોકો જો મારા જીવનમાં ના હો તો મહિપતસિંહ એ આફ્ટર 5 વર્ષથી સરપંચના કાર્યકાળ મૂકીને પછી એની જિંદગી જીવતો હોત. મને કોઈ પ્રેરણા ના મળત, મારે કંઈ નવું કરવાનું મન ના થાત, મારે કંઈ કશું શીખવું ના પડત અને કદાચ મારી એક ઓર્ડિનરી જિંદગીની અંદર ફિનિશ થઈ ગયો. સો જેટલા પણ વિરોધીઓ છે, જેટલા પણ તમારે હેરાન કરવાવાળા લોકો છે એ તમારા જીવનના સાચા ગુરુ છે.